એટલે લખ્યું છે કે હે રાજન, તેઓ પોતાની ઉપર 4 ભુજાઓ, કેટલી ભુજાઓ છે? 4 ભુજાઓ. માતૃ લુંગમ એટલે બીજોરું, બીજડાનું ફળ. જેવું બીજડાનું ફળનું સ્વરૂપ દેખાતું હતું એવું માનું સ્વરૂપ દેખાવા લાગ્યું. અને માએ શું કર્યું? તો કે ભગવાન શિવ અને શક્તિ નાગમ લિંગં ચ યોનિં ચ, નાગ સાથે ફણીધર એ ભુજંગ, નાગ સાથે યોની જડાધારી સાથે, અને ભગવાન શિવનું લિંગ, આ ત્રણે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા છે. જગદંબાએ નાગ, લિંગ અને યોની સાથે જગદંબાએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું. અને એ ધારણ કરતા જ માનું સ્વરૂપ કેવું બન્યું? તો કે બોલીએ લિંગેશ્વરી માત કી જય. માનું સ્વરૂપ લિંગેશ્વરી સ્વરૂપ લાગ્યું. સે શિવનું સ્વરૂપ દેખાય છે, પણ સે જગદંબા પરંબા. એટલે માં આપણે લિંગેશ્વરી પણ કહી શકીએ, માં લિંગ માતા પણ કહી શકીએ.